રામ રામ ડાયરા ને જય શ્રી કૃષ્ણ મારા તરફથી જય માતાજી। તો કેમ છો બધા મજામાં ને? તો અમારે તો અત્યારે ઘેર આવી નથી પણ બધા આમથી આમતા પતંગ ચગાવતા હતા। હું ધાબા પર જાઉં ને જોઉં પતંગ વહી ગઈ છે તે છે। તો હાલો બ્લોકમાં કન્ટિન્યુ હાલો થઈ ધાબા ઉપર મિત્રો ધાબા ઉપર આવી છે અને બધા જાળી ઊંધી થઈ ગઈ છે અત્યારે તો। ના છે આપણું ગામ ક્યારે બતાવ્યું નથી બ્લોગમાં પણ આજ બતાવી દઉં। જોઈ શકો છો આ છે રામજી મંદિર ચાલુ છે કામ રામજી મંદિરનું। તો મિત્રો આ છે કાળુભાઈ, આ રાહુલભાઈ છે, આ છે અમાર પપ્પુ। પપ્પુ કઈ કહેવા માંગશો? મિત્રો હેલિકોપ્ટર જોવું છે તમારે? નથી જોવું, રહેવા દે તો ઉભા રહેજો તમને બતાવી દઉં। તો મિત્રો આ છે હેલિકોપ્ટર બતાવ્યું હોય તો પતંગ છે અને અમે આમ અમે હેલિકોપ્ટર કેવી છે આમ હેલિકોપ્ટર કેવી છે આ હેલિકોપ્ટર નથી અમારું ગામ છે અમારું ગામ આ છે વાઘેલા પરિવારનું મેલડીમાંનું મંદિર સજા બતાવી। બધા મજામાં થશે તો જય દ્વારકાધીશ મિત્રો બધાને। તો જોઈ શકો છો તમે સગી રહે આકાશને મારા કે પતંગ તમે જોઈ શકો છો અમારા બોરીસા સાહેબ સગાવે છે પતંગ એ બહુ ઢીલ હતી એટલી ઢીલ જવા દીધી છે મારા બોરીસા સાહેબ। આ છે મારા કાળુભાઈ અને એની દુકાન તમે જોઈ હોય તો જોઈ શકો છો એના ફાધર એટલે એના મિત્રો પતંગ ચગાવતા હતા ત્યાં માણસો ને એમ બતાણા થોડા જો બતાતા હોય તો આમ બે ગયા છે બતાતા નહીં કેમ કે પતંગ લૂંટે છે એવડે। તો મિત્રો અમારા પપ્પુભાઈ છે નામ છે ઉમેશ, જોઈ શકો છો ગામનો નજારો બધો એક નંબર। તારે ધાબા પર મજા આવે છે તમે જોઈ શકો છો। રિઝલ્ટ આવે થોડુંક કેવર આવશે રેડી હવાનો કેવર અને મજા આવે એવું અત્યારે લોકેશન છે અત્યારે મજા આવે। અમે મિત્રો પતંગ ચગાવે છે બધા ભાઈ બહેન અમે પતંગ ચગાવે છે બતાતું નથી। તો મિત્રો હવે થોડોક ટાઈમ વેસ્ટ થઈ ગયો છે હવે આવી નીચે તો અમે હાલો ઉસો આવશે નીચે બરાબર। હાલો મળું તમને નીચે।